નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે સૌ કોઈની નજર ઊંઝા એપીએમસીની ચૂંટણી પર ટકેલી છે, કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે આજે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે અને આવતીકાલે એટલે કે તારીખ 17મીએ 14 બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવશે। જો કે આ ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો રહેશે તે તો સ્વાભાવિક વાત છે, કારણ કે ભાજપના જ 3 જૂથો વચ્ચે આ રસાકસી ભરી ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ચેરમેન નારાયણ પટેલના જૂથ વિવાદ વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે। જો કે આ ચૂંટણીમાં બળવો ટાળવાનો ભાજપનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો છે, જેથી હવે ખબરો એવી મળી રહી છે કે ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણીમાં 15 ઉમેદવાર મેદાને ઉતર્યા છે, જ્યારે વેપારી વિભાગના 4 બેઠકોની ચૂંટણીમાં 16 ઉમેદવાર મેદાને છે, જેમાં ભાજપે મેન્ડેટ આપ્યા છતાં પણ ચૂંટણીમાં વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે। એમએલએ અને પૂર્વ મંત્રીના પૌત્ર અને પૂર્વ ચેરમેનનું જૂથ મેદાને ઉતર્યું છે અને આ ત્રણેય ભાજપના આગેવાનો વચ્ચે હવે વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે। વર્ચસ્વ માટે પક્ષના વિરુદ્ધ નેતાઓની પણ ઉમેદવારી નોંધવામાં આવી છે। મેન્ડેટમાં ત્રણેય જૂથને સાચવવાનો ભાજપે પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ખેડૂત વિભાગના બંને જૂથના 10 ઉમેદવારોને મેન્ડેટ છે, જેમાં 20માંથી 10 ઉમેદવારે હજુ પણ ભાજપને ટેકો જાહેર કર્યો નથી। જો કે ઊંઝા એપીએમસીના ચૂંટણી જંગમાં અનેક ભાજપના નેતાઓએ પણ ઝંપલાવ્યું છે, જેમાં સૌથી મહત્વની વાત તો એ છે કે મીડિયા અહેવાલમાંથી એવી માહિતી સામે આવી છે કે ખરીદ વેચાણની બેઠક પર દિનેશ પટેલ બિનહરીફ રહ્યા છે। આની સાથે જ આજે ડિરેક્ટરોની ચૂંટણી બાદ ચેરમેન વાઇસ ચેરમેનનો પણ ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે, જેમાં એમએલએ કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને નારાયણ પટેલના જૂથના ખેંચતાણ પણ જોવા મળી શકે છે। ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો વચ્ચે રસાકસી રહેવાની છે। માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણીમાં કુલ 1066 મતદારો મતદાન કરવાના છે। ગુજરાતની સૌથી વધુ સમૃદ્ધ ગણાતી એવી ઊંઝા એપીએમસી પર કબજો જમાવવા માટે ભાજપના જ 2 થી 3 ગ્રુપોમાં પડાપડી જોવા મળી રહી છે। જો કે ખબરો એવી મળી રહી છે કે મેન્ડેટ વિનાના 5 ઉમેદવારોને મનાવવા માટે ભાજપ નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે। વિવાદની વચ્ચે વેપારી વિભાગ માટે ભાજપની ચૂંટણી સભા નારાજ પૂર્વ વાઇસ ચેરમેનનો મેન્ડેટ ઉમેદવારને ટેકો આપ્યો છે। મેન્ડેટ કપાતા અરવિંદ પટેલે રાજીનામું આપ્યું હતું, તો મેન્ડેટવાળા ઉમેદવારો જીતશે તેવો પણ ભાજપે દાવો કર્યો છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।